આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગૌભક્તોની લાગણી દુભાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નવસારીમાં કચરાના ઢગ વચ્ચે મૃત ગાયને લઈ જવાય છે। પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં 2 ગાયના મૃતદેહ લઈ જવાયા છે। પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં ગાયના મૃતદેહને ડમ્પિંગ સાઇટ ઉપર ફેંકી દેવાયા છે। પાલિકાના કચરાના ટ્રેક્ટર સાથેનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે। ગાયની દુર્દશા જોઈ ગૌરક્ષકો પણ માં રોષ જોવા મળ્યો છે। નવસારીમાં જે આ ઘટના બની છે કે ગૌ માતાનું મૃત્યુ થયું અને એની બોડીને નગરપાલિકાના ટ્રેક્ટરોમાં ભરી અને જે ડમ્પિંગ સાઇટ છે, જે કચરાપેટી છે, એ કચરાપેટીમાં નાખી અને જે કચરો સળગતો હતો એમાં ગૌ માતા સળગી રહી છે, એવા દ્રશ્યો જોયા છે। આ દ્રશ્યો જોતા અમારા જેવાને તો કમકમાટી છૂટે છે કે અમારી આખી જિંદગી અમે ગૌરક્ષા અને ગૌ સેવામાં ખપાવી દીધી છે અને જો આવા દ્રશ્યો જોવા પડે તો શરમજનક વાત છે। પણ હું નગરપાલિકાને કહેવા માંગુ છું કે નવસારી નગરપાલિકા તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે। નવસારી નગરપાલિકામાં પણ 52 માંથી 51 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે, પણ એકેના મનમાં કે એકેના મગજમાં આ વાત દેખાતી નથી અને જોવાતી પણ નથી। આજે ભારતમાં જગતગુરુ શંકરાચાર્યથી માંડી અને મોટા મોટા સાધુ સંતો ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા અને ગૌ હત્યા બંધ કરાવવા માટે આંદોલનો કરી રહ્યા છે અને અમારી નવસારી નગરપાલિકામાં જો ગાયોનો આવા હાલ થાય તો ડૂબી મરવું જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ। હું તો કહું છું કે આ 52 માંથી 51 કોર્પોરેટરો ભાજપના છે, એ લોકો હિન્દુત્વનો ઝંડો પકડી અને ગાયનો પૂંછડું પકડીને સત્તામાં આવેલા છે, પણ અત્યારે એ લોકો સનાતનને પણ ભૂલી ગયા છે અને ગાયને પણ ભૂલી ગયા છે। મારે તો નવસારીની જનતાને એટલું જ કહેવું છે કે આવનારા ઇલેક્શનોમાં તમે એવા માણસોને વોટ આપજો કે કટ્ટર હિન્દુવાદી નેતા હોય અને સનાતનનું જોવે અને ગૌ માતાનું જોવે। બાકી આવા જે ધંધો લઈને બેસી ગયા છે, જે કટકી ખોરો થઈ ગયા છે, એવા નેતાને ઓળખજો।